હેલો મિત્રો, કેમ છે? સ્વાગત છે તમારા નાનકમાં બધા જસરા બધા ત્રણ હારમાં તો ફરી નાનક બધા સ્વાગત છે. અત્યારનો સમય જોઈ લો, 6:30 થવા આવી ગયા છે. અને અત્યારે આપણે એટલા માટે બ્લોગ ઉતાર્યો કે સીડી ભરતા હતા ને એના માટે. તો સીડી તો ભરાઈ ગઈ છે કરી અને કમ્પ્લીટ તો થવા હું તમને બતાવી દઉં. સીડી બતાવી દઉં. રિપેર પણ છે તે બાથરૂમમાં ભર્યું છે. તો કેવી રીતે બધું ભરાયું ને એ બધું મિત્રો છે ને હું તમને કહી દઉં. તો મિત્રો છે ને આપણે સવારના પોરમાં છે ને મિત્રો આશરે બે તો નહીં મિત્રો 1 વાગ્યા ને ત્યારે આપણે સીડી ભરવાનું સ્ટાર્ટ કરી દીધું. સીડીયું છે ને મિત્રો ભરવામાં શું જોઈએ એની તમને કહી દઉં. કોન્ક્રીટ અને રેતી, સિમેન્ટ અને નાની કાંકરી હતી આપણે થોડીક વધી છે એટલે એ નાખી હતી થોડી. તો એ બધું નાખી દીધું અને એનું ગાર્યું બનાવીને એને નાખ્યું બધું. અને પછી મિત્રો છે ને પહેલાં સીડી ભેરી, પછી બાથરૂમનો માથે જે કોબો છે હું કે એ ભેરું મિત્રો આપણે. અને એમાં મિત્રો છે ને આશરે આપણે કેટલી કલાક લાગી ગઈ, 3-3.5 કલાક જેવી લાગી ગઈ છે મિત્રો. અને મિત્રો છે ને આપણે વ્લોગ પણ ન બનાવી કેમ, અને આજે આપણે થોડું કંઈ કહેવા જેવું છે નહીં એટલે આપણે બીજું આજે જોઈએ શું કે એ બ્લોગમાં તમે બનાવી રહેજો કન્ટિન્યુ. અને આપણે બીજો કોન્ટેન્ટ કાઢી આવ્યો તમને બતાવું, 1 નંબર કોન્ટેન્ટ. તો મિત્રો એ કોન્ટેન્ટ છે આ 2 વસ્તુ મિત્રો. તો આ 2 વસ્તુ અને માઇક છે એ તો આપણે તમને ઘણી વખત કહી દીધું છે. અને આ 2 વસ્તુ છે ને મિત્રો જ્યારે હું જૂનો મોબાઈલ હતો ને મારી પાસે, એમાં હું વિડીયો બનાવતો આ બેના વધુ પડતા જે રહેતો ને ત્યારે. ને આ મોબાઈલથી છે ને મિત્રો આ પહેલો વ્લોગમાં ઉતારું જોઈ લો. આ છે ને મિત્રો મારું WC પહેલાંના વ્લોગમાં છે ને મિત્રો બધું પેક હતું એની જાતની જો મિત્રો એ પીડી હશે નજરે મિત્રો. અને આ જ્યારે મિત્રો છે ને નિવાને તોડી કાઢી હતી અને અત્યારે પણ 1 નંબર જ વાગે બધું કમ્પ્લીટ જ છે. હસતા તો વગાડતો જ હું ગમે ત્યારે. અને આના વિશે છે ને મિત્રો જે માઉસ એટલે કે માઉસને છે મિત્રો કીબોર્ડ માઉસ છે આ મિત્રો છે ને આના વગર કંઈ ન થાય. જ્યાં છે ને OTG જોઈએ છે જ મિત્રો OTG. અને બીજું મિત્રો છે ને આ એડેપ્ટર છે પ્રોડક્ટનું છે. મેન મિત્રો છે ને કીબોર્ડ તો આવી રીતનું છે. મિત્રો એક બીજી વાત કે આપણે એક વાત કહીએ ને છે કે મિત્રો અત્યારે આપણે છે ને વ્લોગિંગની સ્ટાર્ટિંગ કરાવીને છે ને આશરે 6 મહિના થઈ ગયા છે. અને 6 મહિનામાં આપણે શું શીખ મળી ને એ તમને હું કહી દઉં. તો 6 મહિનામાં છે ને મિત્રો આપણે એ શીખ મળી એટલે આસ્તા શીખ તો એટલી બધી તો ન કહેવાય. હું કહી કે 6 મહિનામાં આપણે જે આ વ્લોગિંગ ઉતારવાની ટેકનિક અને વ્લોગિંગ કરવાની ટેકનિક એટલે કે કેવી રીતે કરવું, બધું બોલવું એ બધું. તો હું પહેલાં મિત્રો છે ને જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હતું ને મિત્રો, પહેલું સ્ટાર્ટિંગ મેં જેલો નહીં પણ અમારું પહેલું માઇક મેં મેં ગયું હતું ને મિત્રો, તો 300 વાળું એમ કંઈક હતું એ મેં ગયું હતું ને મિત્રો. એમાં મિત્રો ત્યારે છે ને મિત્રો આપણે વ્લોગિંગની સ્ટાર્ટિંગ કરી ને મેં ત્યારે હું વ્લોગ બનાવતો ને તો પેલો માઇક આવ્યો ને મિત્રો એને મેં અનબોક્સિંગ વિડીયો ઉતાર્યો. અને ખાલી મિત્રો છે ને 4 મિનિટનો જ હતો પહેલો વ્લોગ. અને ત્યારે હું થંબનેલ છે ને મિત્રો પિક્સેલ લેબમાંથી બનાવતો અને મારા જેવા બનતા ને એવા મિત્રો હું બનાવતો થંબનેલ. અત્યારે તો મિત્રો હું એઆઈથી જ બનાવું છું થંબનેલ, તો એ વાત છે. અને પહેલાં મિત્રો આ થંબનેલની એક અપગ્રેડ કરી નાખ્યું ને બીજી વાતમાં મિત્રો અપગ્રેડ મેં એ કર્યું છે કે પહેલાં મારી પાસે ને ટેકનો સ્પાર્ક 10 5G હતો. પછી મિત્રો છે ને મેં ઇન્ફિનિક્સ વોચ 16 લીધો અને એમાં મેં હરખું નહોતું ને મિત્રો. પછી મેં Vivo D5X લઈ લીધો અને ટેકનો સ્પાર્ક 10 5G મિત્રો છે ને થશે આપણે એને ઇન્ફિનિક્સ વોચ 16 છે ને મિત્રો વેચી નાખવાના આપણે પાસે Vivo D5X છે. તો એ બધું ટોટલ થઈને મિત્રો છે ને આ બીજો અપગ્રેડ છે. અને ત્રીજો અપગ્રેડની વાત કરું ને મિત્રો
તો આપણી બ્લોગિંગની રીત એટલે કે આખી રીત બદલી ગઈ અને જે બોલવાની ટેકનિક અને બ્લોગિંગની ટેકનિક અને જે બધી વસ્તુ છે એ પણ બદલી ગઈ અને વોઇસ ને બધું બદલી ગયું છે મિત્રો. એ ત્રીજી અપગ્રેડ અને ચોથો અપગ્રેડની વાત કરીએ ને મિત્રો, તો મેં જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હતું ને ત્યારે મિત્રો છે ને હું હરખું બોલી શીખતો નહીં, એટલે કે હું એટલું બધું આમ બોલતો નહીં, ખાલી નાના નાના લોગ બનાવતો. અને પહેલાં મિત્રો છે ને મારા અત્યારે ઘણા વિડીયો આવત મારી ચેનલમાં, પણ પહેલાં મિત્રો છે ને મને કોપીરાઇટની એટલી કંઈ નોલેજ જ નથી, એક જરાક યુટ્યુબ વિશે મને કાંઈ નોલેજ નથી મિત્રો. ડાયરેક્ટ મિત્રો છે ને મેં ગમે તે ગીત નાખી દેતો અને હું જે ડબલું ઉગાડતો ને મિત્રો પહેલાં, તેમાં મિત્રો છે ને હું ગમે એ ગીત ટેસ્ટિંગ કરીને નાખી દેતો ને તે મારા કોપીરાઇટ આવી જતો. પછી મને ખબર પડી કે કોપીરાઇટ ફ્રી સોંગ ડાઉનલોડ કરવા પડે, અને પછી મિત્રો છે ને મને ખબર પડી ને પછી હું યુટ્યુબમાં જઈને કોપીરાઇટ ફ્રી ડાઉનલોડ કર્યા સોંગ. અને એ પણ આપણે ચોથો અપગ્રેડ છે ને આ 5મો અપગ્રેડની વાત કરીએ ને મિત્રો, તો એમાં તો બીજું તો શું કહીએ આપણે તમને કહીએ, તો એમાં એવું છે કે પહેલાં છે ને મિત્રો ક્યારેક છે ને મિત્રો ઘેર રહેતો અને વધુ પડતો છે ને મિત્રો દાળીએ જતો અને દાળિયાના વ્લોગ મિત્રો છે ને દાળિયાના વ્લોગ પણ મૂકતો ના જતો, એટલે જેલના વ્લોગ જ મૂકતો. એટલે મારે છે ને મિત્રો જેલ વિશે જ આખી આઈડિયા બની ગઈ, એટલે મારે એ વિડીયો મૂકો એટલે હાલે, આ વિડીયો આમ ઓછા હાલે, એ વિડીયો બહુ હાલે આમ, એટલે કે મારા માટે બહુ હાલે એમ. કોકને લાગતો કે યુટ્યુબમાં તો 100 વ્યૂ આવે, 100 વ્યૂથી શું થાય ને 100 વ્યૂ ને આમ ને તેમ મિત્રો કે, પણ આપણે છે ને મિત્રો યુટ્યુબમાં લોંગ વિડીયોમાં 100 વ્યૂ આવવાની બહુ મહત્ત્વની વાત કહેવાય. આશરે શોર્ટ વિડીયો હોય દોસ્તો અલગ વાત છે. ઇન્સ્ટાગ્રામમાં છે ને મિત્રો આવે તો એટલું કંઈ મહત્વ ન કહેવાય. આપણે ઇન્સ્ટાગ્રામમાં 1 મિલિયન 700 કે 100 કે ને બધા કેવે જ મિત્રો છે ને જાતા, પણ હવે શું થાય, હવે જે થવાનું હોય મિત્રો થાય છે જ. એટલે આઈડી બેન થઈ ગઈ છે, હવે આપણે પાછી મહેનત કરીશું, હવે યુટ્યુબમાં વધારે મહેનત કરીશું એટલે આપણે થોડીક સક્સેસફુલ આમ લાઈફ મળી શકે. તો આજનો વ્લોગ થોડોક નાનો બને તો માફ કરજો મિત્રો, મને ટાઈમ જ નહોતો મળ્યો જરીકી હોય કે હું વ્લોગ બનાવી શકું. અને આ 5મો અપગ્રેડ છે ને છઠ્ઠા અપગ્રેડનું હું તમને કહું. છઠ્ઠો અપગ્રેડ તો મિત્રો છે ને એ છે કે હું જેલમાં જ્યારે દાળીએ જતો ને મિત્રો પહેલાં, ત્યારે મિત્રો છે ને તે આપણે મોબાઈલ હતો ને એ મોબાઈલ છે ને મિત્રો વાપરતો, પણ ક્વોલિટી પણ હાવ ફેલ હતી, એટલે કે હાવ નબળી. મેં સ્ટાર્ટિંગ કર્યું અને અવાજ પણ તમને સરખો આવતો જ નહીં, જરી ગયો હું પણ જોતો હતો એ વિડીયો. અને અત્યારે મિત્ર સારો ફોન છે અને સારો અવાજ પણ આવે છે, એટલે એ પણ અપગ્રેડિંગની વાત કહેવાય. અને બીજી વાત એ છે કે મિત્રો છે ને હું પણ દાળીએ છે ને મિત્રો આશરે 2000 હું જ્યારે 8મું ભણતો 9મું ભણતો ને મિત્રો, ત્યારે હું છે ને મારા મામા ભેગો દાળીએ જતો, વેકેશનમાં હું ગયો હતો. એ પછી મિત્રો છે ને પાછો હું વેસલા ગાળામાં છે ને મિત્રો ગયો હતો થોડા દિવસની વધારે. એ પાછું વેકેશન 10માનું વેકેશન પડ્યું ને, તો 10માનું વેકેશન એટલે કે પહેલી પરીક્ષા પત્યા પછીનું વેકેશન પડ્યું મિત્રો, એમાં હું દાળીએ જતો. પછી પાછું મેં 10માનું બીજું સત્ર પૂરું કર્યું અને પરીક્ષા પાસ કરી. પરીક્ષા પાસ કરી મિત્રો છે ને હું દાળી ચડ્યો ને એના આશરે મને 5-6 મહિના માથે થઈ ગયું છે, ત્યારનો હું દાળીએ જામ છું. અને ત્યાર પછી છે ને મિત્રો મેં અત્યારે ભણવાનું તો મૂકી દીધું છે, વ્લોગિંગમાં અને દાળીએ હું ધ્યાન દઉં છું, એટલે 2 વસ્તુમાં હું ધ્યાન દઉં છું અત્યારે તો. અને એ પણ અપગ્રેડિંગની વાત કહેવાય. બીજી વાત એ છે મિત્રો કે હવે મારો છે ને આમ વધારે છે ને મિત્રો હું શૂટ કરું ને આમ એક ધારો રાખીને, તમારો મિત્રો છે ને હાથ રહી જાય, બધાને રહી જાય મિત્રો હાથ તો, કારણ કે મિત્રો છે ને સતત પકડ રાખો ને એટલે બહુ અઘરું પડે, એટલે હું મારા ગોઠાણી પર જ રાખું વધારે પડતું તો, એટલે હું અહીંયા વહી આવું. તો કે તમને આ વ્લોગ પસંદ આવ્યો, હવે આ વ્લોગને એન્ડ કરીશું, જે નાનો બનાવ્યો તો માફ કરજો. તો કે તમને આ વ્લોગ પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ મળશે. બધાને હરા બધા